નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં. અને ભાઈ, આજે આપણે વાત કરીશું ગુજરાત સરકાર દ્વારા છે એ સમાજ સુરક્ષા વિભાગ અંતર્ગત રાજકોટ જિલ્લામાં બાળ સુરક્ષા એકમ ખાતે અલગ અલગ પોસ્ટ માટે નોકરી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. ભારત સરકાર દ્વારા બાળકોના કલ્યાણ અને પુનર્વસન માટે મિશન વાત્સલ્ય યોજનાનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે, જે અન્વયે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગુજરાત રાજ્ય હેઠળ જિલ્લા કક્ષાએ બાળ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત નીચે મુજબના વિવિધ માળખાઓમાં 11 માસના કરાર આધારિત નોકરી માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, જેમાં બાળ સુરક્ષા એકમ રાજકોટ, ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ રાજકોટ, ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ રાજકોટ, ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ રાજકોટ. હવે મિત્રો વાત કરીશું જિલ્લા બાળ સુરક્ષા એકમ રાજકોટ, જેમાં સોશિયલ વર્કર મેલ, સોશિયલ વર્કર ફિમેલ અને આઉટરીચ વર્કરની જગ્યા ખાલી છે. સોશિયલ વર્કર મેલ શૈક્ષણિક લાયકાત માંગેલી છે. ગ્રેજ્યુએટ BA ઇન સોશિયલ વર્ક, સોશિયોલોજી, સોશિયલ સાયન્સ, એટલે કે જો તમે સમાજ કાર્ય, સમાજશાસ્ત્ર અથવા સામાજિક વિજ્ઞાન સાથે કોલેજ ભણેલા છો અને 1 વર્ષનો મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા ગવર્મેન્ટ અથવા નોન ગવર્મેન્ટ સંસ્થા અથવા તો NGOના અંદર તમે કામ કરેલું છે મિત્રો, તો તમે આમાં ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો. ઇન્ટરવ્યૂ સમયે તમારી ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ હોવી જોઈએ. મહિને તમને 18,536 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે મિત્રો. ત્યારબાદ વાત કરીશું આઉટરીચ વર્કર. તેમાં 2 જગ્યા ખાલી છે. તેમાં જો તમે 12 પાસ કરેલું છે અથવા તો તેને સમકક્ષ લાયકાત ધરાવો છો, તમારામાં સારી કોમ્યુનિકેશન સ્કિલ છે, 1 વર્ષનો તમારા પાસે ગવર્મેન્ટ અથવા તો નોન ગવર્મેન્ટના અંદર કામગીરીનો અનુભવ છે, તો તમે આમાં અરજી કરી ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો. 21,000થી લઈ મહિને તમને 12,318 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ તમારા હોવા જોઈએ. આ વાત કરી મિત્રો જિલ્લા સુરક્ષા એકમ રાજકોટમાં જે જગ્યા ખાલી છે તેના વિશે. ત્યારબાદ આપણે વાત કરીશું ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ રાજકોટ, જેમાં હાઉસ ફાધર, મ્યુઝિક ટીચર, યોગા ટીચર અને કુક આ પોસ્ટ માટે જગ્યા ખાલી છે, જેમાં હાઉસ ફાધરની 1 જગ્યા ખાલી છે. શૈક્ષણિક લાયકાત માંગેલું છે ગ્રેજ્યુએટ. જો તમે કોલેજ ભણેલા છો, 1 વર્ષનો અનુભવ ધરાવો છો ફિલ્ડ વર્કને લગતો, તો તમે આમાં નોકરી મેળવી શકો છો. મહિને તમને 14,564 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. ઉંમરની વાત કરવામાં આવે તો જો તમારી ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષની છે, તો તમે આમાં નોકરી મેળવી શકો છો. ત્યારબાદ છે મ્યુઝિક ટીચર. મ્યુઝિક ટીચરની 1 જગ્યા ખાલી છે. જો તમે મિત્રો સંગીત વિશારદ નો કોર્સ કરેલો છે અથવા તો BA ઇન મ્યુઝિક કરેલું છે અથવા તો 3 વર્ષનો વિરાદ કોર્સ કરેલો છે, ATD આર્ટ ઇન ટીચર ડિપ્લોમા કરેલું છે, આમાંની કંઈ પણ જો મિત્રો તમે શૈક્ષણિક લાયકાત ધરાવો છો, તો તમે આમાં અરજી કરી શકો છો. તમારા પાસે એક શૈક્ષણિક લાયકાત પછીનો 1 વર્ષનો અનુભવ હોવો ફરજિયાત છે. મહિને તમને 12,118 રૂપિયા ચૂકવવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ PT યોગા ટીચર. યોગા ટીચરની 1 જગ્યા ખાલી છે, જેમાં તમે DPED ભણ્યા છો અથવા તો CPED કર્યું છે અથવા BPED કર્યું છે. DPED, CPED, BPED આમાંની કોઈ પણ શૈક્ષણિક લાયકાત ધરાવો છો, 1 વર્ષનો તમારા પાસે યોગા ટીચરની કામગીરીને લગતો એટલે કે યોગા ટીચર તરીકેનો અનુભવ છે, તો તમે આમાં ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો. મહિને તમને 12,318 રૂપિયા ચૂકવવામાં આવશે. હવે મિત્રો તમારી ઉંમર 21 વર્ષથી લઈ અને 40 વર્ષની અંદર હોવી જોઈએ. ત્યારબાદ વાત કરીશું કુક એટલે કે રસોઈયા. તેની 2 જગ્યા ખાલી છે. તેના માટે 10 પાસ માંગેલું છે. જો તમે 10 પાસ ભણેલા છો, તો તમે આમાં ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકશો. ઉંમરની વાત કરવામાં આવે તો 21 વર્ષથી લઈ અને 40 વર્ષ સુધીની તમારી ઉંમર હોવી જોઈએ. મહિને તમને 12,026 રૂપિયા પગાર આપવામાં આવશે. ત્યારબાદ છે એજ્યુકેટર. એજ્યુકેટર માટે 1 જગ્યા ખાલી છે. હવે મિત્રો આ જે જગ્યાઓ ખાલી છે એજ્યુકેટર, યોગા ટીચર, મ્યુઝિક ટીચર,
હેલ્પર કમ નાઇટ વોચમેન વુમેન, હાઉસ ફાધર વુમેન અને કુક. આ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ માટે આ જગ્યા ખાલી છે. જેમાં આપણે વાત કરીશું એજ્યુકેટરની એક જગ્યા ખાલી છે. જો તમે પીટીસી કર્યું છે, બીએડ કર્યું છે, તો તમે આમાં ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો. 1 વર્ષનો તમારા પાસે શૈક્ષણિક ટીચિંગને લગતો અનુભવ હોવો જરૂરી છે. તમારી ઉંમર 21 વર્ષથી લઈ અને 40 વર્ષની હોવી જોઈએ. મહિને તમને 12,318 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ છે મ્યુઝિક ટીચર. મ્યુઝિક ટીચરની એક જગ્યા ખાલી છે. તેમાં તમે 3 વર્ષનો સંગીત વિશારદ, એટીડી અથવા તો બીએ ઇન મ્યુઝિકમાં ભણેલા હોવા જોઈએ. તમારી ઉંમર 21 વર્ષથી લઈ અને 40 વર્ષની હોવી જોઈએ. 1 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. મહિને 12,318 રૂપિયા તમને પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ છે યોગા ટીચર. યોગા ટીચર માટે તમે સીપીએડ કર્યું છે, બીપીએડ કર્યું છે અથવા તો ડીપીએડ કર્યું છે અને 1 વર્ષનો યોગા ટીચર તરીકેનો અનુભવ ધરાવો છો, તો તમે ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો. 21 વર્ષથી લઈ અને 40 વર્ષ સુધીની તમારી ઉંમર હોવી જોઈએ. મહિને તમને 12,318 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ છે નાઇટ વોચમેન. તેમાં બહેનો જ અરજી કરી શકશે. 2 જગ્યા ખાલી છે. શૈક્ષણિક લાયકાત માંગેલી છે 10 પાસ. જો તમે બહેનો 10 ભણેલા છો તો તમે આમાં ઇન્ટરવ્યૂ આપીને નોકરી મેળવી શકશો. 21 વર્ષથી 40 વર્ષ સુધીની તમારી ઉંમર હોવી જોઈએ. મહિને 11,767 રૂપિયા તમને પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ છે હાઉસ ફાધર. તેમાં પણ મહિલાની જગ્યા ખાલી છે. તેમાં 10 પાસ માંગેલું છે. 21 વર્ષથી 40 વર્ષ સુધીની તમારી ઉંમર માંગેલી છે. મહિને 12,026 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ છે કુક. બહેનો જ અરજી કરી શકશે. તેમાં 10 પાસ માંગેલું છે. 21 વર્ષથી 40 વર્ષની ઉંમર માંગેલી છે. 12,026 રૂપિયા તમને પગાર ચૂકવવામાં આવશે. પેરામેડિકલ સ્ટાફ એક જગ્યા ખાલી છે. જો તમે એએનએમ કરેલું છે, જીએનએમ કરેલું છે અથવા તો બીએસસી નર્સિંગ કરેલા છો, તો તમે આમાં અરજી આપી અને નોકરી મેળવી શકો છો. 1 વર્ષનો અનુભવ માંગેલો છે. ફિલ્ડને લગતો 25 વર્ષથી 40 વર્ષ સુધીની તમારી ઉંમર હોવી જોઈએ. મહિને તમને 12,318 રૂપિયા પગાર આપવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ મિત્રો, આ જગ્યા છે એ ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ જે રાજકોટ ખાતે આવેલું છે. તેમાં પેરામેડિકલ સ્ટાફ, મ્યુઝિક ટીચર, પીટી, યોગા ટીચર, કુક અને હાઉસ કીપર. હવે મિત્ર વાત કરીશું આપણે મ્યુઝિક ટીચર. મ્યુઝિક ટીચર માટે ઉપર જણાવ્યું એ મુજબ સંગીત વિશારદ, એટીડી અથવા તો બીએ ઇન મ્યુઝિકમાં અંદર તમે 3 વર્ષનું કોર્સ ભણેલા હોવા જોઈએ. 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ તમારા પાસે. 21 વર્ષથી 40 વર્ષ સુધીની ઉંમર હોવી જોઈએ. મહિને તમને 12,318 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ છે યોગા ટ્રેનર. એક જગ્યા ખાલી છે. ડીપીએડ, સીપીએડ, બીપીએડ આમાંનું કંઈ પણ તમે ભણેલા છો તો તમે ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકશો. 1 વર્ષનો તમારા પાસે યોગા ટીચરને તરીકેનો અનુભવ હોવો જોઈએ. 21 વર્ષથી 40 વર્ષ સુધીની તમારી ઉંમર હોવી જોઈએ. 12,318 રૂપિયા તમને પગાર આપવામાં આવશે. ત્યારબાદ છે કુક. કુક માટે એક જગ્યા ખાલી છે. બહેનો તમે 10 ભણેલા છો અથવા તો તમે 21 વર્ષથી 40 વર્ષ સુધીની ઉંમરના ક્રાઇટેરિયામાં આવો છો, તો તમે કુક માટે અરજી કરી અને નોકરી મેળવી શકો છો. 12,026 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ છે હાઉસ ફાધર. હાઉસ ફાધરની એક જગ્યા ખાલી છે. જો તમે 10 પાસ કર્યું છે તો તમે આના માટે અરજી કરી શકશો. આના માટે કોઈ જ અનુભવ માંગેલો નથી. 10 પાસ ભણેલા ઉમેદવારો માટે ખૂબ સારી તક છે. 21 વર્ષથી લઈ અને 40 વર્ષ સુધીની તમારી ઉંમર હોવી જોઈએ. મહિને તમને 11,767 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. હવે મિત્રો આપણે જાણી લીધું કે શું શૈક્ષણિક લાયકાત છે, કેટલી જગ્યા ખાલી છે. હવે એ બાબત આપણે જાણી લઈએ કે તમારે ઇન્ટરવ્યૂ કઈ જગ્યાએ આપવા જવાનું છે મિત્રો. તો કે ભાઈ તમારે 22/5/2025ના રોજ ઓપન ઇન્ટરવ્યૂ આપવા માટે જવાનું છે. હવે તમે જ્યારે પણ ઇન્ટરવ્યૂ દેવા માટે જાઓ ત્યારે તમને એક ત્યાંથી ફોર્મ આપવામાં આવશે. એ ફોર્મ તમારે ભરવાનું છે. તમે જ્યારે પણ જાઓ તે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સની ફાઇલ સાથે લેતા જવાની છે. અનુભવનું પ્રમાણપત્ર લઈને જવાનું છે. તમારા જન્મના આધારના પુરાવા, 2 પાસપોર્ટ સાઇઝના ફોટા લઈને જવાના છે. સ્વપ્રમાણિત કરી અને આ બધા ડોક્યુમેન્ટ તમારે આપવાના છે. 10મા ધોરણનું રિઝલ્ટ, 12મા ધોરણનું રિઝલ્ટ, ગ્રેજ્યુએશનનું રિઝલ્ટ
અનુભવનું પ્રમાણપત્ર આ બધું જ સ્વપ્રમાણિત કરીને તમારે લઈ જવાનું છે। એડ્રેસની વાત કરીએ તો કે જિલ્લા બાળ સુરક્ષા એકમ, બહુમાળી ભવન, બ્લોક નંબર 5, ચોથો માળ, રાજકોટ ખાતે તમારે સવારે 9 કલાકે ઇન્ટરવ્યૂ આપવા માટે જવાનું છે। મિત્રો, હજી હું એક વખત એડ્રેસ બોલી જાઉં છું। જિલ્લા બાળ સુરક્ષા એકમ, બહુમાળી ભવન, બ્લોક નંબર 5, ચોથો માળ, રાજકોટ ખાતે તમારે ઇન્ટરવ્યૂ માટે જવાનું છે। દરેક જગ્યાઓ માટે અનુભવ, નિયત શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને જ નોકરી આપવામાં આવશે। વોકિંગ ઇન્ટરવ્યૂ માટે રજિસ્ટ્રેશનનો સમય સવારે 9થી 10 વાગ્યા સુધીનો છે મિત્રો, એટલે કે 9 વાગે જવાનું છે અને 10:30 વાગે રજિસ્ટ્રેશન પૂર્ણ થઈ જશે। એ પહેલાં આપ જઈ અને આપનું રજિસ્ટ્રેશન કરાવી લેશો। ખાસ ઇન્ટરવ્યૂની તારીખ ન ભૂલાય, 22/5/2025ના રોજ ઓપન ઇન્ટરવ્યૂ રાખેલું છે। અને મિત્રો, આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે। અવનવી આવી નોકરીની જાહેરાત વિશેની માહિતી મેળવવા માટે આજે જ આપણી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સએપ ચેનલની જે લિંક છે એ પિન કરું છું, ફટાફટથી તેમાં જોડાઈ જશો, જેથી કરી અને અમુક વખત આપણે વિડીયો બનાવવા ન પહોંચી શકીએ પણ નોકરીની જાહેરાતો આવે તો તે છે હું આપણા વોટ્સએપ ગ્રુપમાં નાખતા હોઉં છું, તો તેમાં તમે જોડાઈ જશો, જેથી કરી અને આપશ્રીને માહિતી મળી રહે। આશા રાખું છું મિત્રો કે તમને આ માહિતી પસંદ આવી હશે। જો માહિતી પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરો। હજી સુધી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। અને મિત્રો, આ તમારા વધુને વધુ લોકો સુધી વિડીયો શેર કરો, જેથી કરીને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચે અને તેને એક રોજગારીની તક પૂરી પાડી શકાય। ધન્યવાદ મિત્રો।